हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक माय यूट्यूब चैनल। केम छो मित्र? जय माता जी। तो गाइस जो આપણે હું સાંજે તો ઝાડકો મેળવા આવ્યો તો ઝાડકો મેળવી ને મોઈએ તો इस बाजरी दाना खाए रे कहना खाओ એનું ખાય હા બાજરી બળે ખાવાનું તો જમ તો है रे હું ડર જાવ તો ભાઈ ખાઈ લે તો ખાવા દે તો फिलहाल तो કાલે आज है ये श्रावण बीच ने તમને તો ખબર જ જ્યારે હું રાવણપીરની બીચ કરવા જવાનો પ્લાન બનાવું એક કાંક ને કાંક કાંડ જ્યાં પ્રોબ્લેમ થઈ જાય છે। પ્રોબ્લેમ શું થઈ ગઈ કે આજે મને અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ। હું વ્લોગ સાંજે બનાવું કારણ કે સવારે હું દવાખાને ગયો હોસ્પિટલ દવા કરાવીને બસ હવે જસ્ટ પાદરો આવ્યો બસ કરીને ઝાટકો મેળવ્યો બાજુ હવે થોડીક બેટર ફિલ્મ કરી કારણ કે હવે અંગે રાતે તાવ એવો જોરદાર આવ્યો હતો ને ભૂખા ઘણી એવી ઠંડી વાય ને ગેસ हाँ तो गैस गैस खाटला पड़ा नहीं खाटला કારણ કે સાઈમાં પહોંચવાયા તો કારણ કે બાજુનું ફૂંડ આવે છે એટલે એ ગેસ હું પછી કહું કારણ કે રાતે મને તાવ આવ્યો તો જબરદસ્ત અને ગેસ હું દવાખાને ગયો હતો સવારના વહેલો પછી ગેસ સાંજે આવ્યો તો ગેસ 3 બાટલા ચડાય ત્યારે મટી અત્યારે થોડી મારે થોડું ભારું હોય ફિલહાલ તો બસ બેઠો કરવું ગેસ આવ્યો તો ગેસ હું કાંકનો જો પ્લાન કરું જવાનો કાંકનો કાંડ પ્રોબ્લેમ થઈ જાય છે આ સમયમાં મોડું પડ્યું હવે હજી ગેસ કાલે જવાનું છે દવાખાને બીજો બાટલો ચડાવવા કાલનો દિવસ જવાનું છે 2 દિવસ જવાનું તારે મળશે ફિલહાલ તો બસ ઝાટકો મેળવીને કડક બેઠો હતો ખાટલા કામ આવ્યો ખાટલા મેં લેતા ઊંઘ આવે છે મારા દાદાને કારણ કે ઊંડા આવે છે ગેસ તમને ખબર પતરે વળી પાડ્યા છે ગેસ ઝાટકાના વાયર વળી તોડી જશે આ તો ગેસ મારાથી કાંઈ થાય કારણ કે બેઠો બેઠો ઊભો રહે તો ગેસ પગ એવા દુખેરા જોરદાર કારણ કે ચક્કર આવે ગેસ હું ગોળ ગોળ ચક્કર આવ્યું થયેલું એટલે ગેસ ફિલહાલ ખાટલા પર બેઠા કારણ કે ચક્કર આવ્યું થયેલું ગેસ શું એટલે ગેસ હું અહીં ઘડી કીધું આરામ કરું પછી કરી જાઉં ફિલહાલ તો કારણ કે ગેસ મારા મામાની આવવાના છે મારા બે બાજરી લણાવે ગઈ કારણ કે બાજરી એમાં લણાય એમ નહીં કારણ કે મારા પપ્પાને ગેસ પગે વાગી છે ને હું મારા મમ્મી ગેસ બે જતી પાર નહીં આવતો લણાય નહીં ગેસ ઘણી બાજરી આવે છે ને ઓલી ખોરાવાળી છે એટલે ગેસ પાર આવતો નહીં આ તો ગેસ અમારા બાએ નીચે દાદા એને કરું છું મારા ચાચા એને ગેસ એટલે ફિલહાલ તો એ કામ કરે અમારી ગેસ પેલી છે ખોરાવાળી અમે ગેસ હતી વાળા બધી કામ કરે છે ફિલહાલ તો જો ગેસ આમાં પલવ વાંચવું પડશે ટ્રેક્ટર 2 ભાગમ પલવ વાંચવું કટરા આગળ પડી તો પલવ આખો વાંચવું કરું પલવ તો ગેસ આપણે હું નહીં આપું બીજો ડાયર પલવમાં ગેસ નહીં ચડતા તો મારે હું આવતો કારણ કે મોડો પડી જાય બાજરી લાવવાનું એટલે ગેસ મને આપું છે તો હે એટલે ગેસ કારણ કે બાજરી લાવવાનું બધું પૂરા હું ગેસ વાળવાના છે ગેસ કણ કઢાવવાનું બાજરી એટલે ગેસ આગળ ટ્રેક્ટર આપવાનું ફિલહાલ તો ગેસ જો શામ સૂર્યાસ્ત થયો છે અને ગેસ પેલું ઝાટકો દેખાડલા ગેસ અને 2 જણા મૂકે છે હું તો ગેસ રાતે હું આવ્યો છે તો ગેસ મારા દાદાને બી કારણ કે ભૂંડણી આવે છે મારે તો બાજરી ત્યાં નહીં આવતા હું તો આખું ફેર છે લાખી વાડી એટલે ભરી તો નહીં આવતા અહીંયા આવે છે ગેસ હું મારા દાદા મારા બા થઈ ગેસ બે હું જતા રાતે રાતે ગેસ લગભગ 2 વાગે મને તાવ એવો આવ્યો જોરદાર આખી રાત 2 થી ગેસ પછી સમજો ને સવારે વહેલો રિક્ષા બોલાવી કરી સાધન બોલી પછી કારણ કે યાદવાની પછી મારાથી યાદાતું નથી એવો ચક્કર એવું તાવ આવી ગયો ને 3 બાટલે ચડાવીને તારે લાગીશું હજી કાલે જવાનું છે 1 બાટલે ચડાવવા તો ગેસ ફૂટ તાવ જબરા તાવ આવ્યો તો ગેસ કારણ કે હું કાલે જે કરી આવ્યો તો કરી તડકાની બાજરી લાણી પછી કેનાલ જે કેનાલમાં પાણી ગેસ બંધ થઈ ગયું છે એટલે ગેસ મોટર કાઢવા ગયા તો કેનાલમાં જે પડતી કરી લાવવાની કારણ કે કેનાલમાં કોઈ બીજું લઈ જાય ને કે કરી લાવી સારી ગેસ ઘરે તડકાને ખરાબ પડે એટલે વગરથી એમ ગેસમાં મોદો પડી ગયો એટલે ગેસ રાતે તડકાને એટલે ગેસ તડકાનું કામ કર્યું એટલે ગેસ મોદો પડી ગયો કારણ કે તડકો ફૂટકો બોલાવો પડે તો ગેસ કાલે એટલે મોદો થઈ ગયો એટલે ફિલહાલ તો મોદો તો છે ને ગેસ હું પતરે ઊભું કરવાનું છે તબિયત એટલી ખરાબ હોય ને કે ચડવાની એવું અક્ષર દુખેરું ફિલહાલ તો હું ગેસમાં ઘડીક એટલા બધા ગોદનું બધું કર્યું છે ઘડીક પર આરામ કરીને મારા મમ્મીની આવે છે મારા બે એટલે ગેસ નાની બે એટલે ગેસ આપણે તો માં કાંઈ એટલે ગેસ નાની તો નહીં આપણે ગામડામાં
મારું બી આવે ઘડી વાર આરામ કરું આ એટલે પછી જઈએ ઘરે કારણ કે બાઈક જાણવાનું છે એટલે તો જો બગલો ખાય રહેશે જીવડા પલો વાકી છે અંદર તો બસ ઝાડકાના વાયર તો રેડી છે પેલી સાઈડ થોડા ખરાબ છે લાકડા તો બસ આ તો અચાનક આમ રાત બે તો મારા ટક્કર નતું જવાતું બસ કારણ કે બસ આ બે ગોદડા કે શીરો જાડી હતી તો એટલી ઠંડી લાગતી ને કે ઠંડો તાવ આવી ગયો હતો માથું ના દુખે છે એટલું આમ અત્યારે દીકરો તડકાનો હતો મતલબ ગયા ને હા તો કે તડકાનો મુખ્ય મતલબ કારણ કે કાલે બીજી છે કારણ કે કાલ મારે દવાખાના હોસ્પિટલ જવાનું છે અને શહેરમાં બાટલો ઉતરાવ તો જોઈશું ક્યારે જ્યારે હુકમ થાય ત્યારે જઈશું ફિલહાલ તો જઈશ બાકી આ તો કે છે બાજરી નહીં વાટવાની કારણ કે આ જે લણી રહી છે બધી પછી વાટવાની છે એવું કરી છે પછી તો કે ફિલહાલ તો આમાં ગુલામે આપી દીધું એક એરંડે પછી દાંઠા ઉપર છે કારણ કે હાજરા કરવાના છે હાજરા હોય લાગે છે ગેસના બાટલા તો ફિલહાલ 45 મને લાગે છે ગેસના બાટલા હોતા નહીં લાગે છે આપણે દેશી ચૂલો એટલે હાજરા ભાગે કરવાના છે કે સાથે લાકડી કે કાંજી ફોન તો જોવે કારણ કે મોટો ફોન ફિલહાલ તો ગેસનું હોય તેનું પત્ર ઉપર કરેલા છે બાજુ અને હા એ કરેલા છે કડો થોડોક ફરકે વાંખો જવાનો છે મારમાં મને આવે છે ગેસ એટલે પછી બધું ફરકે કરતા હું કામ એનામાં તેનો કડમાં ખુલ્લો રાખે આવે પછી હું કડાને પહોંચી આવું તાળું મારી કારણ કે ત્યાંથી પણ આવે છે ફોન એટલે રાતે ખુલ્લું હતું એટલે ગેસ આવી રહ્યો હતો એટલે ગેસ 11 વાગે આવ્યા હતા તાવ નતો 2 વાગે તાવ આવ્યો બસ તો કારણ કે જોઈ જતા આવી ગયો ઠંડી લાગે ઠંડી નહીં લાગતી નથી વાત ના કરે તો કાલે જવાનું છે તો અગેન કર કારણ કે કરી મારવા માટે થોડોક હું આરામ કારણ કે માથું દુખેલું શરીર આખું દુખાવો જબર થઈ રહ્યો તો આઈ હોપ યુ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય